જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જૈનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. હેલ્ધી રેસીપી સિરીઝ એપિસોડ 15માં આજે આપણે બનાવીશું પ્રોબાયોટિક રાઈસ કાંજી. આ રેસીપી ભાતને આથું લઈને બનાવવામાં આવે છે, જેના લીધે તે પચવામાં સરળ છે, સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. એ સિવાય તેમાંથી વિટામિન B12, આયર્ન અને એ સિવાય ઘણા પોષક તત્વો પણ મળી આવે છે. તો ચાલો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી એટલે કે રાઈસ કાંજી બનાવવાની શરૂઆત કરીએ. પ્રીબાયોટિક ચોખાની કાંજી બનાવવા માટે સૌથી પહેલાં એક માટીનું વાસણ લઈ લેશું. આ રેસીપી માટે બને ત્યાં સુધી માટીનું જ વાસણ લેવું. જો માટીનું વાસણ ના હોય તો તમે સ્ટીલના વાસણનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ક્યારેય ના કરવો. હવે તેમાં 1 કપ બાફેલા ચોખા એટલે કે રાંધેલા ભાત લઈ લેશું. અહીંયા ભાતનું પ્રમાણ તમે જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અહીંયા મેં 1 થી 1.25 કપ જેટલા ચોખા એટલે કે ભાત લીધેલા છે. હવે તેમાં અડધો કપ પાણી અને અડધો કપ છાશ ઉમેરીશું. અહીંયા છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો. 1/4 કપ જેટલું પાણી અને 1/2 કપ એટલે કે 1/4 કપ જેટલું દહીં લઈ તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર જ આથો આવવા માટે 8 કલાક માટે રાખી દેશું. અહીંયા આપણે ભાતને ફ્રીઝમાં નથી રાખવાના, બહાર જ રાખવાના છે. 6 થી 8 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ભાતમાં સરસથી આથો આવી ગયો છે. અહીંયા ઉપર તમને જે બબલ્સ દેખાય છે તેનો મતલબ છે કે તેમાં સરસથી આથો આવી ગયો છે. તો હવે આ બધી જ વસ્તુને એક વખત સરસથી મિક્સ કરી લેશું. અને ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરીશું. અહીંયા દહીં વધારે ખાટું ના હોય તેવું લેવું. અને ત્યાર પછી દહીંને પણ ભાતમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા ભાતમાં આથો આવવાના લીધે જ્યારે આપણે તેને ખાઈએ ત્યારે તે આંતરડામાં ભોજનને સરસથી પચાવી શકે તેવા બેક્ટેરિયાનો ગ્રોથ વધારે છે, જેના લીધે આપણી પાચન શક્તિ સારી બને છે અને સાથે સાથે તે શરીરને ઠંડક પણ આપે છે. એ સિવાય આ ભાતની કાંજીમાં વિટામિન B12, આયર્ન અને એ સિવાય ઘણા પોષક તત્વો પણ રહેલા છે, એટલે આ ભાતની કાંજી શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. હવે આ કાંજીને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેના માટે એક વઘાર તૈયાર કરીશું. તો તેના માટે એક નાના વાસણ અથવા તો વઘારિયામાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા બને તેટલું ઓછું જ તેલ લેવું. અહીંયા મેં 1 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું. અને આ રાઈ થોડી ફૂટી જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું. જીરું થોડું સંતળાઈ જાય એટલે તેમાં લાલ સૂકા મરચાંના 2 કટકા, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 5 થી 6 મીઠા લીમડાના પાન. અહીંયા મેં સૂકા મીઠા લીમડાના પાન ઉમેરેલા છે, તમે લીલા પાન પણ ઉમેરી શકો છો. તેની સાથે જ લીલી મરચીના લાંબા કટ કરેલા ટુકડા અને 1 ડુંગળીને સમારીને ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને પકાવીશું. ડુંગળી બરાબર રીતે પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી સોફ્ટ થવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણો આ ભાતની કાંજી માટેનો વઘાર તૈયાર છે. તો હવે આ તૈયાર કરેલા વઘારને ભાતમાં ઉમેરી દઈશું. તેની સાથે જ તેમાં થોડું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું શેકેલ જીરું પાવડર ઉમેરીશું. અહીંયા જો શેકેલ જીરું પાવડર તમારી પાસે ના હોય તો થોડું ધાણા જીરું પાવડર ઉમેરવો. અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ ગયા પછી તેમાં થોડી સમારેલી ધાણા ભાજી ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણી આ પ્રીબાયોટિક
ચોખાની કાંજી તૈયાર છે. આ ચોખાની કાંજી હેલ્ધી હોવાની સાથે સાથે એકદમ ટેસ્ટી પણ હોય છે. સવારના નાસ્તામાં અથવા તો બપોરે જમવામાં આ ખૂબ જ મજા પડે છે. તો ચાલો તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીએ. તો તમે પણ આ પ્રીબાયોટિક ચોખાની કાંજી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.